આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જણાવવામાં આવ્યું કે ગોળીની સામે ગોળી આપવામાં આવે તેવો કાયદો લાવવામાં આવે અને હિન્દુઓને સુરક્ષા મળે એવી રજૂઆત કરવામાં આવી હતી. ભારત દેશમાં જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, વિવિધ રાજ્યોમાં જિહાદી અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેના વિરોધમાં સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકાર હિન્દુઓને સુરક્ષા આપે તે માંગ કરવામાં આવી હતી. જય શ્રી રામ. આજરોજ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીનીના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. માનનીય શ્રી પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને આજરોજ અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે દેશમાં જે કાશ્મીરમાં હાલ હુમલો થયો, હિન્દુઓને ધર્મ પૂછીને, આઈ કાર્ડ જોઈને, નામ પૂછીને મારવામાં આવ્યા. આવી જ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુઓ પર આ રીતના જ મારવામાં આવતા હતા. એ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતું હતું, સળગાવવામાં આવતું હતું. ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ દેશમાં હિન્દુ સુરક્ષિત રહ્યો નથી. સરકાર હિન્દુઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે અમારી માંગણી છે કે હિન્દુઓને સુરક્ષા આપવા માટે પોલીસ તથા સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવે. ગોળી ચલાવવાની જરૂર પડતી હોય ત્યાં ગોળી ચલાવવી જોઈએ. આજે આપણે જોયું કે માનનીય ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પ્રદેશના એમનું નિવેદન છે કે જે પણ વિક્ટિમ્સ છે એ લોકોને વળતર આપીશું. પરંતુ શું વળતર આપવું તે કોઈ પ્રકારનો ન્યાય છે? જ્યારે ગોળી આપણને મળતી હોય તો તેની સામે ગોળી જ મળવી જોઈએ. એટલે જે પણ આતંકવાદી છે, જે પણ જિહાદીઓ છે તે લોકોને શોધી કાઢવા જોઈએ અને ગોળી ધરવી દઈને એ લોકોને મોકલી આપવા જોઈએ 72 હુરો પાસે. મારું નામ જીતેન પરમાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મહામંત્રી.